નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે દોસ્તો. ઘણા બધાને આવતા મહિનાનો ઇંતજાર કરતા એક ચિંતા અથવા તો એક પ્રકારની આશંકા અથવા તો એક પ્રકારની દહેશત છે. 2024નું નવું બજેટ, નવી સરકારનું પહેલું બજેટ કેવું હશે? નિર્મલા સીતારમણ, ભારતના નાણામંત્રી, મોરારજીભાઈ દેસાઈનો 6 વખત સળંગ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે. એ 7મી વખત બજેટ રજૂ કરશે. 2019થી લઈ 2024નું ઇન્ટરિમ બજેટ ગણો તો આ 7મું બજેટ હશે. દોસ્તો, રેકોર્ડ તોડવાથી સિદ્ધિઓ સાબિત નથી થતી. રેકોર્ડ તો તૂટે છે. સિદ્ધિ ત્યારે તમારી વર્ણવાય છે કે જ્યારે તમે તમારા વિચારો, એપ્લિકેશન, ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટેશન અને અબવ ઓલ એક ઊંડા રિસર્ચથી તમે એવું કામ કરો કે 140 કરોડની જે પ્રજા છે એમાં જે જેન્યુઅન ટેક્સ પેયર્સ છે ઇન્કમ ટેક્સના, એ લોકોને એક રેશનલ ટેક્સ ભરવા મળે, એક રેશનલ એટીટ્યૂડથી ખુશી ખુશી ભરે. ત્યારે તમારું બજેટ, ખાસ કરીને ઇન્કમ ટેક્સમાં, ને બહુ પ્રમાણિક વાત એ છે કે બજેટ જ્યારે રજૂ થાય છે ને ત્યારે અલગ અલગ પ્રકારના પ્રોવિઝન્સ કરતાં લોકોને મોટો રસ ઇન્કમ ટેક્સમાં જ હોય છે. એટલે આજે આપણે એના ઉપર જ ફોકસ કરીએ છીએ. દોસ્તો, ભારતમાં માણસ સવારે માનો કે 6 વાગે ઉઠે અને રાત્રે 10 વાગે સૂવે. જો કે બહુ આદર્શ પરિસ્થિતિ કીધી, આમાંના ઘણા બધા ટાઈમિંગ ઘણા બધાના જુદા હોય છે. ત્યાં સુધીમાં સીધી અથવા આડકતરી રીતે એની જાણમાં કે જાણ બહાર 20થી વધારે ટેક્સ એની પાસેથી ખંખેરવામાં આવે છે. જીએસટી, ઇન્કમ ટેક્સ, રોડ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, ફલાણું, આ તે, ઇવન પાર્કિંગથી લઈને તમે એટલા બધા ટેક્સ ભરો છો કે તમે વર્ચ્યુઅલી ગણવા જાઓ તો તમારી ઓફિશિયલ ઇન્કમ, ધારો કે તમે પ્રોગ્રેસ કરી, તમે સેલરાઇઝ છો, તમારી 12 લાખ આવક છે, તો તમારી જાણ બહાર અથવા જાણમાં ઇન્કમ ટેક્સથી લઈને ઇનડિરેક્ટ જીએસટી, ભલે કંપની જીએસટી ભરતી હોય કે જેની તમે પ્રોડક્ટ ખરીદી, પણ તમારા ઉપર તો આવે જ છે. પાર્કિંગથી લઈને તમામ વસ્તુઓ ગણો તો 12માંથી લગભગ 4થી 4.5-5 લાખ રૂપિયા તમારા ટેક્સમાં જાય છે. બીજી બાજુ જોવા જાઓ તો એકલા એજ્યુકેશન અને હેલ્થ, આનો જ ખર્ચો એટલો બધો છે કે ધારો કે 12 લાખમાંથી 4 લાખ ભરે. આ તો મેં હાઈ એન્ડ ઉપર કીધું, જેની બહુ જ લો ઇન્કમ છે એની તો હજી પિક્ચરમાં પણ નથી. 12માંથી તમે 4-5 લાખ ટેક્સ ભર્યો, બાકીની ફી ભરી અને બાકીના હોસ્પિટલના બિલ ભર્યા અને પેટ્રોલ ને ડીઝલ પુરાયું. વર્ષમાં 10-12 વાર ક્યાંક નાની જગ્યાએ ગયા, પતી ગયું. હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત છેલ્લે એટલા માટે છે કે ચારે બાજુથી કટ થાય છે. તો હવે નવું બજેટ પ્રજાની અપેક્ષાએ કેવું હોવું જોઈએ એ ચર્ચા કરવા માટે આજે આપણે અહીંયા 3 એક્સપર્ટ્સ સાથે બેઠા છીએ. આત્મન શાહ, જેઓ અર્થશાસ્ત્રના પ્રોફેસર અને અર્થશાસ્ત્રી છે. આપણી પાસે સિદ્ધાર્થ ભટ્ટ છે, જે એક ઇકોનોમિસ્ટ છે અને જેમનો ટેક્સ ઉપરનો એક વિશદ રિસર્ચ છે. અને આપણી સાથે પલ્લવી આચાર્ય, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ટેક્સ વિશે એમનો બહુ જ ઊંડો અભ્યાસ છે. આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. આત્મનભાઈ, તમારાથી શરૂઆત કરીએ. જે મેં શરૂઆતમાં થોડીક ઇન્ટ્રોડક્શન બાંધી કે લોકોને સૌથી વધારે રસ ઇન્કમ ટેક્સમાં છે. આપણે વાતની શરૂઆત કરતાં પહેલાં એક બેઝિક ઇન્ફોર્મેશન આપણા દર્શકોને આપી દઈએ કે ભારતમાં અત્યારે ઇન્કમ ટેક્સના સ્લેબ કયા છે, રિટર્ન ભરવાની જૂની પદ્ધતિ કઈ છે અને નવી પદ્ધતિ કઈ છે? 2 રેજીમ અત્યારે આપણે ઇન્કમ ટેક્સ ભરવાના ચલાવી રહ્યા છે. સિદ્ધાર્થભાઈ મારા કરતાં વધારે ડિટેલમાં એની માહિતી આપી શકે, પણ જે જૂનું રેજીમ છે એમાં જે ડિડક્શન્સ મળે છે એ વેલિડ છે, અને જો તમે નવી પદ્ધતિમાં જાઓ તો એ ડિડક્શન્સ મળતા નથી. કદાચ હાઉસિંગ લોન માત્ર એમાં ગણાય છે. મારો પ્રશ્ન અથવા તો મને જે વાત કરવી છે એ બે બાબતો મહત્વની છે.
એક ટેક્સ કેવી રીતના લેવો અને બીજી સરકાર એ કરની રકમ એ ટેક્સની રકમ ક્યાં વાપરે છે. જે પહેલો મુદ્દો છે કે ભાઈ સરકાર વધારે ટેક્સ લઈ લે છે અથવા તો સરકાર વધારે રૂપિયા લોકો પાસેથી લઈ લે છે, ચલો આપણે માની લઈએ કે સરકારે વધારે રૂપિયા લે છે, પણ સવાલ ત્યાં આવીને ઊભો રહે છે, શું સામે પછી લોકોને એટલી સુવિધા મળે છે એ ખરી? પહેલા આત્મનભાઈ એક બેઝિક ઇન્ફોર્મેશન આપો ને કે ટેક્સમાં અત્યારે કેટલી આવક હોય તો કેટલો ટેક્સ, એ જે સ્લેબ છે એની સહેજ જો જૂના રેજીમમાં જઈએ તો 5 લાખ સુધી આપણે ટેક્સ ભરવાનો નથી હોતો અને પછી એના જુદા જુદા સ્લેબ 10%, 15%, 20%, એટલે 10%, 15%, 20%, 30%, yes. કઈ કઈ ઇન્કમ થી નવો સ્લેબ બદલાય છે એ પણ કોને? જૂના રેજીમ પ્રમાણે 5 લાખ સુધી ટેક્સ નથી ભરવો પડતો. 5 લાખ થી 10 લાખ સુધી 10% નો ટેક્સ રેટ છે. સિદ્ધાર્થભાઈ જો ટકાવારી જુદી હોય તો મુદ્દા ઉપર હું વાતને આગળ રોકજો તમે. હા 10 લાખ થી 15 લાખની વચ્ચે 15% નો ટેક્સ રેટ જૂની સિસ્ટમ પ્રમાણે અને 15 લાખ થી 20 લાખની વચ્ચે 20% નો ટેક્સ રેટ અને 20 લાખથી વધારે હોય તો 30%ના દરે તમારી ઉપર. હવે આ આપણે સમજવાની જરૂર છે. ધારો કે મારી આવક 17 લાખ હોય તો 17 લાખ ઉપર 20% ટેક્સ રેટ નથી લાગતો. એ જે તમે સ્લેબમાં હો જેને અર્થશાસ્ત્રની ભાષામાં આપણે માર્જિનલ પ્રોપોર્શનલ ટેક્સ કહીએ છીએ એ પ્રકારેની સિસ્ટમ છે, પણ અત્યારે આપણે એ ટેકનિકાલિટીમાં એવું સિદ્ધાર્થ જોડે વાત કરી. યસ જતા નથી. મને જે વધારે મહત્વનો મુદ્દો લાગે છે, ઘણા યુરોપિયન કન્ટ્રીમાં આવકના વેરાનો દર ઘણો વધારે છે અને એ લોકો ખુશ છે એ વેરો આપવામાં. એનું કારણ એ છે કે સામે સરકાર એમને આરોગ્યની સારી સુવિધાઓ, શિક્ષણની સારી સુવિધાઓ આપે છે. આપણે ત્યાં પ્રશ્ન એ છે શા માટે લોકો વેરા આપતા માટે અચકાય છે અથવા તો કરચોરી થાય છે? કારણ કે મને ખબર છે કે હું ટેક્સ ભરીશ તો પણ હું મારા છોકરાઓને સરકારી સ્કૂલમાં નહીં મૂકી શકું, કારણ કે સરકારી શાળાનું સ્તર નથી સારું કે સરકારી હોસ્પિટલોની સ્થિતિ નથી સારી. એટલે આ બે બાબતો સંકળાયેલી છે. જો સરકાર સારી સુવિધા આપતી હોય તો લોકોને કરવેરા આપવામાં વાંધો હોતો જ નથી. ઘણી બધી યુરોપિયન કન્ટ્રીઝમાં તમારી આવકના 30 થી 40% રકમ સરકાર લઈ લે છે એન્ડ દે આર હેપી. શા માટે? કારણ કે સામે શિક્ષણ, સારું શિક્ષણ, હું શબ્દ વાપરું છું, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત આરોગ્યની સુવિધાઓ મફતમાં મળે છે અને માટે એના માટે લોકોએ ખર્ચ કરવો પડતો નથી. એટલે એ રકમ તમારી બચે છે અને માટે લોકો વધારે કરવેરો ચૂકવવા માટે તૈયાર. તમારી વાત સાચી છે. આ એક ઘણીવાર પ્રશ્ન કરવેરા અને સામે સરકારની સુવિધા. આ જ સંદર્ભમાં હું એક નાનું ઉદાહરણ વચમાં આપું છું કે આવતા પછીના 50 કિલોમીટરનો આપણે ટોલ ટેક્સ ભરીએ 100 રૂપિયા, પછી પ્રોબ્લેમ એ છે કે આપણે રોડ શોધવો પડે છે કે આપણે જેનો ટેક્સ ભર્યો રોડ ક્યાં છે. યસ પ્લીઝ ગો ઓન. હા, એટલે એ જ બાબત મહત્વની છે કે જ્યારે કરવેરા ચૂકવીએ ત્યારે લોકો, ખાસ કરીને ભારત જેવા દેશમાં, શા માટે લોકો કરવેરા પ્રત્યે એક પ્રકારની નકારાત્મકતા અનુભવે છે? એનું મુખ્ય કારણ આ છે કે સામે એટલી સુવિધા મળતી નથી. હું એવું નથી કહેતો કે જરાય સુવિધા મળતી નથી, પણ જે ગુણવત્તાયુક્ત સુવિધા મળવી જોઈએ એ લોકો સુધી પહોંચતી નથી. જો એની ઉપર કામ કરવામાં આવે, આ એક બાબત. બીજી જે બાબત મહત્વની છે કે ગરીબો ઉપર અથવા તો સમાજમાં જે આર્થિક રીતે પાછળનો વર્ગ છે એમના માટે આ કરવેરાની રકમમાંથી કે એમના માટે જે કલ્યાણકારી યોજનાઓ છે એમાં શું થયું? હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. મનરેગા પાછળ સરકારનું બજેટ ઘટ્યું છે, એનું એલોકેશન ઘટ્યું છે અને ગયા વર્ષે એ એલોકેશનમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે તમે જો ફુગાવાનો દર કાઉન્ટ કરો તો વાસ્તવિક જે વધારો છે એ તો નેગેટિવમાં જાય, એટલે કે ઘટે, ફાળવણી ઘટે. તો આ મનરેગા યોજના કોના માટે છે? સમાજના કયા વર્ગ માટે છે? જે આર્થિક રીતે સમાજમાં આગળ નથી, સોસાયટીમાં એ આગળ નથી. તો જો કરવેરા ઉઘરાવવામાં આવે અને આવી કલ્યાણકારી યોજનાઓ પાછળ કરવેરા નાખવામાં આવે તો મને લાગે છે કે જે આખી આર્ગ્યુમેન્ટ છે કે આના કારણે ભાઈ આર્થિક પરિસ્થિતિ લોકોની ઘટી જશે, તમે કરવેરા વધારે નાખશો તો લોકોની ખરીદ શક્તિ ઘટી જશે, એવું નથી. પણ સામે તમે ખર્ચો છો એટલે એ નાણાં પાછા સમાજમાં, પાછા અર્થતંત્રમાં આવવાના છે અને એ નાણું ગતિશીલ રહેશે. આત્મનભાઈ, આ મુદ્દે હું તમારી પાસે ફરી આવું છું અને પલ્લવીબેનને પૂછતા પહેલા સિદ્ધાર્થ, જે પહેલો સવાલ હતો એ થોડું ઇલાબોરેટ કરીને સહેજ સમજાવું પલ્લવી, કે ભારતમાં ટેક્સના કઈ આવકે કેટલા સ્લેબ છે અને એમાં શા માટે માત્ર સેલરાઇઝ વર્ગ જ એમાં ઝપટાય છે? ઝપટાય છે. તમારી વાત પાઠક સાહેબ ખૂબ સાચી છે કે ઠેબે ચડાવ્યા છે એવી પરિભાષામાં વાત કરું તો ચાલે. કે
આપણા દેશના નાણામંત્રી જે આ વખતે બજેટ રજૂ કરશે અને 47 લાખ કરોડનું અંદાજિત બજેટ રહેવાનું છે, એમાંથી સરકારને જે આવક થાય છે તો 20% અંદાજિત આવક ઇન્કમટેક્સમાંથી આવે છે. એટલે ઇન્કમટેક્સ બહુ મહત્વનો છે. પહેલા 15% હતી, પણ આવક વધશે એવું ધારણા છે. 10 કરોડ જેટલા લોકો, 140 કરોડમાંથી 10 કરોડ જેટલા લોકો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. સિદ્ધાર્થ, એ મુદ્દા હું આવું છું. મારે ખાલી અત્યારે એકદમ ક્લિયર કટ ફોકસ ઓલ્ડ રિજમમાં 2.5 લાખ સુધીની મર્યાદા હતી. ન્યૂ રિજમમાં 7 લાખ સુધીની કર મુક્તિ છે. એટલે કે 7 લાખ સુધી તમારી આવક હોય તો કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી હોતો. પરંતુ એમાં પ્રશ્ન એ છે કે જૂના જમાનામાં આપણે એટીસી, એટીડી, એલઆઈસીની પોલિસી લઈ લેતા હતા, મેડિક્લેમની પોલિસી લઈ લેતા હતા, પીપીએફમાં પૈસા રોકતા હતા. એ જૂની સ્કીમમાં બાદ મળતું હતું. આ જે નવી સ્કીમ આવી છે એમાં બાદ નથી મળતું. એટલે કે મારી 7 લાખની આવક છે તો એમાં આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ બાદ નહીં મળે. જૂની સ્કીમમાં જે 2.5 લાખનું જે લિમિટ હતી તો એમાં હું 5 લાખ કમાતો હોય તો એમાંથી 50,000 પીપીએફમાં રોક્યા, એલઆઈસીમાં રોક્યા, બીજા 50,000 એમ કરીને એટીસીની 1.5 લાખ લિમિટ, એટીડી મેડિકલ પ્રીમિયમ ભરતા હોય એની 50,000 લિમિટ, મા બાપ રહેતા હોય તો એના બીજા 50,000, એમ કરીને 2.5 લાખ સુધીની કર રાહતો મળતી હતી. એટલે 5 લાખ ઇફેક્ટિવ ઇન્કમ હોય તો એમાંથી 2.5 લાખ આપણે બાદ કરી લઈએ તો 2.5 લાખ રૂપિયા રહે. હવે એમાંય પાછું બહેનોનો સ્લેબ અલગ, સિનિયર સિટીઝન જે 60 વર્ષથી ઉપરના હોય એમનો સ્લેબ અલગ, અને સુપર સિનિયર સિટીઝન જે 80 વર્ષથી ઉપરના હોય અને જે પેન્શન મેળવતા હોય તો પેન્શન ઉપર પણ ટેક્સ લાગે છે. એ વાત આપણે ધ્યાન. અને એની અંદર જો વિવરણ કરીએ તો મૂડી નફાનો કરપાત્ર અલગ છે, શેર બજારમાં સટ્ટો કરો છો એનો ટેક્સેશન અલગ છે, ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરો છો એનો અલગ છે, અને 5%, 10%, 20% અને 30%. માની લો કે 10 લાખથી તમારી ઉપર આવક હોય તો 30%નો ટેક્સ સ્લેબ ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે આપણા જેવા સામાન્ય માનવીને લાગી જાય. એચયુએફ માટે અલગ, પાર્ટનરશિપ માટે અલગ, કંપની બનાવી છે તો એનો ટેક્સ અલગ. એટલે અલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું વિશ્વમાં સૌથી કઈ મૂંઝવણ ભર્યું હોય, ગૂંચવડા ભર્યું, તો એ ઇન્કમ ટેક્સ એમને ખબર નહોતી પડી. બિલકુલ. એ આપણે માર્ક ટ્વેઇનનું એક સ્કૂલમાં પાઠ આવતો હતો, ધી ઇન્કમ ટેક્સ મેન. એની પછી એક સહેજ લાઇટર વેઇનમાં વાત કરીશું. પલ્લવી આચાર્ય, આ બંને મહાનુભાવોએ જે કહ્યું કે ઇન્કમ ટેક્સનો સ્લેબ અત્યારે કયો છે, મારો સવાલ આપને એ છે કે છેલ્લા 10-15 વર્ષમાં લગભગ તમામ વસ્તુઓના ભાવો 2 ગણાથી 3 ગણા થઈ ગયા છે, ઘણામાં તો 4 ગણા થઈ ગયા છે. એની સામે ઇન્કમ ટેક્સની જે લિમિટ વધવી જોઈએ એ વધી છે. અને સેકન્ડ થિંગ કે અત્યારે મોંઘવારી અને ફુગાવાનો જે ઇન્ડેક્સ છે, મેં અગાઉ કહ્યું કે એજ્યુકેશન અને હેલ્થનો જે ખર્ચો છે એ જ માણસની લગભગ 60% આવક ખેંચી જાય છે. તો તમારી દ્રષ્ટિએ માણસના અત્યારના આ લક્ઝરીના ખર્ચાની વાત જ નથી, અસ્તિત્વના, કુટુંબના અસ્તિત્વના મૂળભૂત ખર્ચાઓ જોતા આ તમામ સ્લેબ બરાબર છે? અને ના હોય તો આ લિમિટ કઈ હોવી જોઈએ અને કયા સુધારા હોવા જોઈએ? જી, હું તમને એમ કહીશ કે ઇન્કમ ટેક્સના there are two types of income tax. One is direct tax and second is indirect tax. આપણા ઇન્ડિયામાં પ્રોબ્લેમ શું છે કે ડાયરેક્ટ ટેક્સ એ લોકો લિમિટ સપોઝ 7.5 લાખની કરે કે 10 લાખની કરે ડીટીમાં, અને પાછા 5% જે ભાઈએ સમજાવ્યું એવી રીતે સેલેરાઇડ એમ્પ્લોયડને ટેક્સ આવે, હાઉસ પ્રોપર્ટી પર ટેક્સ આવે, કેપિટલ ગેઇન આવે, પછી આ બિઝનેસ એન્ડ પ્રોફેશનનો ટેક્સ છે, અધર સોર્સિસમાં ટેક્સ છે. એટલે ધેર આર 5 અમે લોકો એના હેડ કરીએ અલગ અલગ 5 પ્રકારના એ ટેક્સ. પણ અત્યારે જે સામાન્ય પ્રજા જે પીસાઈ રહી છે એ ઇનડાયરેક્ટ ટેક્સમાં પીસાઈ રહી છે. કારણ કે તમે આજે એક સિમ્પલ 5 રૂપિયાનું પાર્લેજીનું બિસ્કિટ કે જે સપોઝ કોઈ બેગરના છોકરા, કોઈ ભિખારીના છોકરાઓ પણ પરચેસ કરે તો એને પણ ટેક્સ ભરવો પડે. અને કોઈ અતિ કરોડપતિ માણસ હોય ને એ પાર્લેજી ખાલી કૂતરા અને ડોગને નાખવા માટે પરચેસ કરે છે તો હી હેઝ ટુ પે ટેક્સ. આ જે સિસ્ટમ છે એ અત્યારે નડી રહી છે. તમે ઇનડાયરેક્ટ ટેક્સના જે સ્લેબ છે એમાં જો ઘટાડો કરો તો પબ્લિકને ફાયદો છે. બાકી ડીટીમાં તમે ગમે એટલા ઉપર નીચે કરશો, કારણ કે આજે ઘણા બધા આમાં લૂપહોલ્સ ઘણા બધા છે. ઇન્કમ ટેક્સ જો ડાયરેક્ટ ચૂકવા હોય તો ઘણા બધા લૂપહોલ્સ છે ઇન્કમ ટેક્સમાં. પણ આઈડીટી ને લીધે અત્યારે બધી વસ્તુની મોંઘવારી એટલી બધી વધી કે દરેક વસ્તુ ઉપર એ લોકો લક્ઝરી, ચલો લક્ઝરી આઈટમ છોડી દો, સિમ્પલ તમે સાબુ વાપરો છો તો એના ઉપર બી ટેક્સ છે. પછી આજે નાની નાની વસ્તુઓ તમે જુઓ કે બાકસ છે,
બરાબર. મેચબોક્સ, હવે મેચબોક્સમાં બી એ લોકો ચલો ટેક્સ ના નાખ્યો પણ શું કર્યું તો કે એની જે સ્ટીક હતી એ ઓછી કરી નાખી, કોઈને ધ્યાન નથી કે જે બાકસ જે દિવાસળી જે કહેવાય તો દિવાસળીમાં એ લોકોએ સ્ટીક ઘટાડી નાખી છે. આ બધા જે પ્રોબ્લેમ છે એ મધ્યમ વર્ગના પ્રોબ્લેમ છે અને આ મધ્યમ વર્ગ જ સમજી શકે કે ટેક્સનું જે પ્રોબ્લેમ છે એને ક્યાં નડે છે. ચલો કદાચ હું ટેક્સ ના ભરતી હોઉં કે મારી ઇન્કમ એટલી 7.5 લાખની નથી તો હું ટેક્સ નથી ભરતી, હું રિટર્ન ફાઇલ ના કરું, હું કંઈ પણ કરી શકું છું. પણ ઇનડાયરેક્ટ ટેક્સના ચક્કરમાંથી મારે છૂટવું હોય તો એનો મારી પાસે કોઈ જ રસ્તો નથી, જેને લીધે તેને આ મોંઘવારી ચાલુ થઈ છે, જેને લીધે તેને ઇન્ડિયામાં અત્યારે પ્રોબ્લેમ થયો છે. એક ગરીબ વર્ગ છે ને એક અમીર વર્ગ છે. મધ્યમ વર્ગ તો બચારો સાવ એટલે સાવ પીસાઈ રહ્યો છે, એનો તો ક્યાંય ના નથી રહ્યો મધ્યમ વર્ગ. આ જે પ્રોબ્લેમ છે ઇન્ડિયાનો, ધીસ ઇઝ થેન્ક્સ ટુ આપણી ટેક્સ સ્ટ્રક્ચર, ટેક્સ સિસ્ટમ. એટલે કદાચ એ લોકો ડીટીમાં ડાયરેક્ટ ટેક્સમાં હું કહું છું 10 લાખનો બી છૂટ આપશે તો મધ્યમ વર્ગને ઇનડાયરેક્ટ ટેક્સનો જે પ્રોબ્લેમ છે એ તો નડવાનો જ છે. એના કરતા બેટર એ રહે કે એ લોકો જે ઇનડાયરેક્ટ ટેક્સમાં જે બધા જીએસટી, ખાસ કરીને જીએસટીના જે સ્લેબ છે કે જીએસટી જે રીતના નાખ્યો છે દરેક વસ્તુ, અને જે વસ્તુ જીએસટીમાં ઇન્ક્લુડ કરવાની છે એને પછી કરી નથી. પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં ઇન્ક્લુડ કરી નાખો, હમણાં દરેક વસ્તુના ભાવ ઘટી જશે. ડેફિનેટલી પેટ્રોલ 53 રૂપિયાની આસપાસ ના 53 કરવા જોઈએ. આવી જાય. હા, એ નહીં કરવા દે, કારણ કે તો તરત જ એ લોકોનો ફાયદો જતો રહેશે. એટલે મૂળ પ્રોબ્લેમ જે છે એ જીએસટી ને લીધે થઈને દરેક વસ્તુના ભાવ વધ્યા, ઇન્ફ્લેશન વધી રહ્યું છે, મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે બધી રીતે. અને બધા જે અત્યારે જે સરકાર કહીએ તો પર્ટિક્યુલર બીજેપી પ્લસ એનડીએની સરકાર છે, ઇન્ટ્રીમ બજેટમાં જે બધી વાતો થઈ હતી એને ઇમ્પ્લિમેન્ટ કરવું પણ આ વખતે મુશ્કેલ થશે. એટલે કદાચ મે બી કે ચલો 7.5 ની બદલે 10 લાખ કરે, પણ એનો ફાયદો ડાયરેક્ટ જનતાને કોઈ નથી થતો અને એટલા માટે માણસો આ જે ટેક્સનું સ્ટ્રક્ચર છે એમાં ઇન્ટરેસ્ટ નથી લેતા. કારણ કે સીધું એક તમને સિમ્પલ મારા ઘરમાં જે ચાલી રહ્યું છે, હું તમને એક્ઝામ્પલ આપું. મારા ઘરમાં જે બી બેન કામ કરતા હોય એ મને સીધું પૂછે કે બેન તમે શું કરો, એટલે હું કહું ઇન્કમ ટેક્સ પર વાત કરું છું. એટલે એમ કે આપણે ક્યાં ઇન્કમ છે તે ટેક્સ ભરીએ, આપણે તો ખર્ચા જ કરવાના છે ને. આ એ બેન જે ઘરમાં કામ કરતા હોય ને બેનનો ડાયલોગ. આવા લોકો જે છે મધ્યમ વર્ગ છે, જે નિમ્ન વર્ગ છે, એને જો ઉપર લાવવા હશે ને દેશની જો આ પેલા ભાઈએ કીધું હેપીનેસ ઇન્ડેક્સ જો આપણો વધારવો હશે તો આઈડીટી ઇઝ મસ્ટ, આઈડીટી જ એને ઘટાડવો પડશે તો જ આ વસ્તુ શક્ય છે. બરાબર છે પલ્લવીબેન. આત્મનભાઈ, ભારતના 2-3 બહુ જ જાણીતા અર્થશાસ્ત્રીઓએ થોડાક સમય પહેલા બહુ જ ઊંડો રિસર્ચ કરીને એવું કહેલું કે છેલ્લા 15-20 વર્ષમાં ભારતમાં જે રીતે ઇકોનોમીનો વ્યાપ વધ્યો છે, જે રીતે મોંઘવારીને ફુગાવવાનો વ્યાપ વધ્યો છે, જે રીતે એક સામાન્ય માણસને અસ્તિત્વના ખર્ચા બચ્યા છે, અને અગેન એ લોકોએ 2 વસ્તુ ઉપર જ ભાર મૂક્યો. આ તમામ ટેક્સ ત્યારે જ જાયઝ છે જ્યારે તમે એજ્યુકેશન અને હેલ્થ ફ્રી આપો. એ થતું છે નહીં. તો એમના કહેવા પ્રમાણે આઈડિયલી રાષ્ટ્ર નિર્માણ માટે દરેકે ટેક્સ ભરો, કોન્ટ્રીબ્યુટ કરવું એ બહુ જ અનિવાર્ય છે. પણ જીએસટી આવ્યા પછી ભારતમાં લગભગ દર મહિને 1 લાખ કરોડથી 1.25 લાખ કરોડની એવરેજ આવક થઈ રહી છે. તો સામાન્ય માણસને શું કરવા ટાર્ગેટ કરવો જોઈએ? એ લોકો એવું કહ્યું કે માણસને માત્ર સારી રીતે અસ્તિત્વ ટકાવવું હોય ફેમિલીનું તો 15 લાખ રૂપિયા સુધી એક પણ ટેક્સ ભરી શકે એવી સ્થિતિ જ નથી. એટલે વાત એ છે કે 2002માં ઇફ યુ રિમેમ્બર, અટલ બિહારી વાજપેયી સરકારમાં જ્યારે યશવંતસિંહ નાણામંત્રી હતા ત્યારે એમણે વારંવાર એવું એડવોકસી કરેલી કે જીએસટી લાવો અને ઇન્કમટેક્સ સાથે જે રીતે તમારે એને એટેચ કરવું હોય કરો, મર્જ કરવું હોય વોટેવર, પણ ભારતમાં માત્ર એક જ ટેક્સ હોવો જોઈએ કે જેની અંદર બધું સમાઈ જાય. એ પછી અનફોર્ચ્યુનેટલી 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર હારી ગઈ. યશવંતસિંહ નાણામંત્રી નહોતા. એમના પછી જો કે સરકાર ગઈ પહેલાં જશવંતસિંહ થોડોક ટાઈમ આવ્યા હતા, પણ આ વાત હવામાં રહી ગઈ. એ પછી જીએસટી પણ આવ્યો, ઇન્કમટેક્સ પણ છે, જાતના ટેક્સ છે. એટલે હવે તો ક્યાં જઈને અટકશે? નાઉ ધ થિંગ ઇઝ, યશવંતસિંહે જે વાત કરી હતી એનું રેલેવન્સ તમને અત્યારે કયું લાગે છે? મને લાગે છે કે 2 બાબતો તદ્દન જુદી છે. જીએસટી એ ઇનડાયરેક્ટ ટેક્સ છે, જેને આપણે પરોક્ષ વેરો કહીએ છીએ. હું તો આવકના સંદર્ભમાં કહું છું કે ચલો બિલકુલ. રાષ્ટ્ર ચલાવવા આવક જોઈએ તો એ મળી ગઈ તો તમારે કેટલા સિદ્ધાર્થ કેટલા 10 કરોડ કરદાતાઓ છે? 10 કરોડ લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. હા, રિટર્ન ભરે છે કેટલા? એમાં મારે 2-3 કરોડ ને એ બી સામાન્ય નોકરિયાતો.
એમની પાસેથી ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ કેટલા કરોડ હશે? તો તમારી પાસે કોઈ આંકડો છે? અંદાજિત આંકડો એવો સ્પેસિફિક ના મળે, પરંતુ 25 થી 30% લોકો ટેક્સ ભરતા હશે. એટલે માની લો ને કે 10,000 કરોડ આવ્યો, તો ખાલી આટલા વર્ગને 10,000 કરોડ ટેક્સ માટે અસ્તિત્વના ક્વેશ્ચન્સ ઊભા કરવા, જ્યારે તમને 1.25 લાખ કરોડ, આઈ એમ નોટ ટેલિંગ બિટવીન ધ લાઇન્સ એનીથિંગ યુ નો, પણ there should be a way out to make it flexible or rational. Yeah. હા, એટલે જે બે આપણે સામાન્ય રીતે અને એવું- સોરી, ના કઈ જ- ડિપાર્ટમેન્ટ ચલાવવાનો ખર્ચો આખા ભારતમાં કેટલો હશે એ ગણજો તો તમને મને એવું લાગે છે કે બેલેન્સ શીટ ઇક્વલ થઈ જતી હશે. યા, ચલો. જીએસટી એ ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે જેમ બેને વાત કરી કે એ ટેક્સ બધા જ ભરે છે, એમાં તમને કોઈ સ્લેબ નથી. હું પાર્લેજીનું બિસ્કિટ ખરીદું તો મારે પણ એટલા બિલકુલ. જીએસટી ભરવા છે, તમે ખરીદો તો પણ, અને કોઈ અમીર વ્યક્તિ ખરીદે તો પણ. મેડિક્લેમના પ્રીમિયમને આ લોકોએ છોડ્યું નથી અને 7 વર્ષથી 18% જીએસટી મેડિક્લેમના પ્રીમિયમ ઉપર લે છે. ઇવન એજ્યુકેશન સર્વિસીસ સાંભળો, પર બી 18% ચલો GST છે. એજ્યુકેશન તો માનો કે કોઈ ચલો સંસ્થાઓ ચલાવીને એ પ્રમાણે ફી લે છે, પણ મેડિક્લેમનું પ્રીમિયમ આ કઈ લક્ઝરી છે, કઈ 5 સ્ટાર હોટલમાં માણસ રોકાવા ગયો છે કે 18% હમણાં કંઈક ઓછું કર્યું? બાકી અહીંયાથી આ જગ્યાએથી અમે બિલકુલ બેધડક ફિયરલેસલી કીધું છે કે ધીસ ઇઝ બ્લડ મની ટુ એક્ઝોનરેટ ફ્રોમ ધ પીપલ હુ પે ધ ઇન્સ્ટોલમેન્ટ્સ ઓફ મેડિક્લેમ. 18% જીએસટી ભલે બહાર કર્યું તો આ શું છે? બ્લડ મની છે. પછી શેનું તમે આ રીતનું છે? યસ પ્લીઝ. એટલે હું એ વાત સાથે બહુ સંમત નથી થતો કે ઇન્કમ ટેક્સ સંપૂર્ણપણે કાઢી નાખો. નહીં, મેં એવું કીધું જ નથી. જોઈ ના, એટલે જે યશવંત સિન્હાના વાત સાથેની જે યશવંત સિંહાએ પણ એવું વાત નહોતું છે, કીધું. એમણે એવું કહ્યું હતું કે તમે એક નવો ટેક્સનું માળખું ઊભું કરો તો બીજા ટેક્સને રેશનલાઇઝ કરો. હા, એટલે હું એ જ બાબત ઉપર કહેવા માંગુ છું કે એક ઇનડાયરેક્ટ ટેક્સ છે, એક ડાયરેક્ટ ટેક્સ છે, એ બેને મર્જ કરવું હું માનું છું ત્યાં સુધી એટલું શક્ય નથી, ટેકનિકલી પણ નથી અને પ્રેક્ટિકલી પણ નથી. ઇન્કમ ટેક્સને કેવી રીતે વધારે સારી રીતે રેશનલાઇઝ કરી શકાય કે જેથી ગરીબોને અથવા તો વંચિતોને, આર્થિક રીતે જે વંચિતો છે એમના સુધી એ ફાયદો પહોંચી હા, શકે. બિલકુલ. તમે જો જીએસટી જુઓ, હવે તમે જે કહો છો કે આટલા રૂપિયા, હવે એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ તો વાત એ છે કે જીએસટીનું જે કલેક્શન છે એનું 90% કરતાં પણ વધારે કલેક્શન આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. એટલે જે ધનિક વર્ગ છે એ તો માત્ર પેલો 10% જીએસટી જ ભરે છે. બિલકુલ. એટલે અગેન જીએસટી ઇઝ અ રિગ્રેસિવ ટેક્સ. આપણે ટેકનિકલી કહીએ તો કે તમે ગરીબો પાસેથી વધારે ટેક્સ લો છો ને અમીરો પાસેથી ઓછો ટેક્સ લો છો. ઇવન જે હમણાં છેલ્લે આર્થિક અસમાનતાનો જે રિપોર્ટ આવ્યો પીકેટીનો, અને એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતમાં જો આર્થિક અસમાનતા ઓછી કરવી હશે તો વેલ્થ ટેક્સ નાખવો અનિવાર્ય છે. વેલ્થ ટેક્સ તમે વસૂલો અમીરો પાસેથી અને એ વેલ્થ ટેક્સનું રીડિસ્ટ્રીબ્યુશન ગરીબોના હિતમાં થાય કલ્યાણકારી યોજનાઓ પાછળ, એ ખૂબ જ જરૂરી છે. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પણ આપણે તો વેલ્થ ટેક્સ નાબૂદ કરી નાખ્યો 2015 કે 16 પણ એ લોકો CSR ની પ્રવૃત્તિ કરતા હોય છે ને. તો હવે કેવી થાય છે આપણને બધાને ખબર છે. બીજી જે મારે વાત કરવી છે વેલ્થ કે ટેક્સની બાબતમાં હું સહેજ એમ કહીશ કે ચલો માણસે કોઈ પ્રોગ્રેસ કરી તો એની મહેનતથી કરી છે, તો તમારે પછી રામા શેટ્ટીની જેમ આની જોડેથી લઈને આને આપવાનું એ આપણે પછી વાત કરીએ. આપણે રામા શેટ્ટીને એડવોકેટ નથી કરવા. યા પ્લીઝ, અર્ધ સત્યના. બીજું છે મને લાગે છે કે ખાસ કરીને જે ટેક્સ રેટ અમીરો ઉપર લાગે છે, જે કોર્પોરેટ ટેક્સ એક, બીજું જે સુપર રીચ ઉપર ટેક્સ લાગે છે અને જે સરચાર્જ લાગે છે, એ ત્રણેયમાં સરકારે ઘટાડો કર્યો છે. એની સામે ગરીબોને મધ્યમ વર્ગ ઉપર જે ઇન્કમ ટેક્સ નાખવામાં આવે છે એમાં લગભગ કોઈ ફેરફારો થયા નથી. તમે જૂના રેજીમમાંથી બી નવા રેજીમાં સરકાર એમ કે અમે 7 લાખની લિમિટ કરી, પણ જેમ સાહેબે કીધું કે બધી ડિડક્શન્સ તમને નથી મળતા, એટલે છેવટે તો વાત બધી ત્યાંની ત્યાં જઈને ઊભી રહે. તો શા માટે તમે સરચાર્જ, જેમની આવક 1 કરોડ કે 5 કરોડથી વધારે છે એની ઉપરનો સરચાર્જ ઘટાડી નાખ્યો, કોર્પોરેટ ટેક્સ 30% થી 25% ઘટાડ્યો. હું એવું નથી કહેતો કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવો ન જોઈએ, એ તમે ઘટાડો એટલે સ્વાભાવિક રીતે ઔદ્યોગિક જે એક્ટિવિટીઝ છે એને પ્રોત્સાહન મળશે, એમાં વધારે રોજગારીનું સર્જન થશે. પણ એની સાથે સાથે મધ્યમ વર્ગને જે ટેક્સ રેટ નાખવામાં આવે છે કે જે નાની બચતો કરે છે એમના માટે એવી કોઈ નક્કર યોજના, અને ચલો માની લો કે તમે ટેક્સ નથી બદલતા, આપણે ટેક્સ રેટમાં ફેરફાર ન કર્યો, તો સામે એવી કોઈ યોજના આપી, એવી કોઈ માળખું ઊભું કર્યું કે જેનાથી એનો ખર્ચો ઓછો થાય, કે જેથી આ બે કમ્પન્સેટ થઈ જાય. મારા 40 રૂપિયા ટેક્સમાં જતા રહે છે, ચાલો વાંધો નહીં, પણ સામે જો મારો ખર્ચો 20 રૂપિયા બીજો બચતો હોય
કારણ કે હું સરકારી શાળામાં મારા બાળકને મૂકું તો એને સારું શિક્ષણ મળે છે, મારા માતા પિતાની સેવા હું સરકારી હોસ્પિટલમાં કરાવી લઉં એટલે મારો એ ખર્ચો બચે છે, તો મને પેલા 40 રૂપિયા આપવામાં વાંધો નથી. હા આત્મનભાઈ, આમાં એક અલગ જ ચર્ચા આપણે રાખીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ તમે વેલ્થ ટેક્સનો છેડ્યો છે. કોઈ માણસ પોતાની મહેનત, ક્વોલિફિકેશન, એજ્યુકેશનથી, પોતાના વિઝનથી આખી સિસ્ટમને ચેનલાઇઝ કરીને વર્લ્ડ લેવલે પ્રોગ્રેસ કરી હોય તો એનો કોઈ ગુનો નથી. કારણ કે જેણે નથી કરી એ બની શકે કે એનો ગુનો નથી, પણ એમાં સમાજનો ફાળો ખરો કે નહીં? નહીં, સાંભળો, છેલ્લી બેન્ચે બેઠો બેન્ચ ઉપર લીટા કર્યા હોય એને અને કોઈ સ્કોલરને માત્ર સ્કોલર હોવો એનો વાંક નથી. આ એક અલગ પણ એને એટલી વેલ્થનું સર્જન કર્યું એ સમાજના લાભ વગર કર્યું? એ નહીં, મારો પ્રશ્ન એ છે. કેટલીક વસ્તુઓ મોરલ ગ્રાઉન્ડ ઉપર હોય છે, એટલે આપણે ધેટ વી વિલ ડિસ્કસ. સમાજે તમને સાથ આપ્યો માટે તમે ત્યાં પહોંચ્યા છો, તો નાવ ઇટ્સ યોર ટર્ન ટુ સર્વ ધ સોસાયટી. એટલે આ ઓફિશિયલ બારવટે ચડવાની વાત છે, ઓફિશિયલી. એટલે ધેટ વી ચોક્કસ એની પર ચર્ચા થઈ શકે. હવે બીજું તમને કહેતો હતો કે આજે ગમે તે થાય, કોઈ પણ ટેક્સ આવે, આત્મનભાઈ, ઝડપાઈ જાય સીધો માણસ. એટલે શાહબુદ્દીન રાઠોડ જે કહે છે ને કે પ્રિન્સિપાલ જોડે ફરિયાદ પહોંચે કે આ ક્લાસમાં કોઈ તોફાન કર્યું, એટલે સાહેબ જઈને પેલો વનેચંદને 5 મિનિટ ધોઈ નાખે, પછી પૂછે કોણે કર્યું હતું. એટલે આ 140 કરોડમાંથી મોટા ભાગની પ્રજા એ શાહબુદ્દીન રાઠોડનો વનેચંદ છે. તોફાન કોઈ બી કરે, માર એને જ પડે છે. એનીવે, પલ્લવીબેન, જી, રેશનલાઇઝેશન ઓફ ટેક્સ એન્ડ પીપલ્સ હેપીનેસ ઇન્ડેક્સ એટલે શું અને ભારતમાં મોટી ખાઈ કેમ છે? હેપીનેસ ઇન્ડેક્સ માટે ઘણું બધું ડીપમાં વાત કરવી પડે એવી છે કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટ મિનિંગ ઓફ હેપીનેસ ઇન્ડેક્સ. આજે મારી જોડે જો હું બહુ જ ભગવાનમાં બિલીવ કરતી આપણે આ તમે જે કહ્યું ને કે આના ઉપર ડીપમાં વાત, ડેફિનેટલી સાંભળો, હું તમને પૂરો ટાઈમ આપું છું. આપણે ડિટેલમાં જ કહો, આપણી પાસે સમય છે. એ પહેલા એક નાનકડો બ્રેક લઈ લઈએ, એટલે તમે પણ થોડી એક એક્સરસાઇઝ કરી લો. દર્શક મિત્રો, ડોન્ટ ગો એનીવેર, પ્લીઝ સ્ટે ટ્યુન્ડ. સી યુ અગેન વેરી સૂન. વેલકમ બેક. પલ્લવીબેન, તમે જે વાત કરી રહ્યા હતા એ પહેલાં એક થોડો હેવી સબ્જેક્ટ છે અને દર્શક મિત્રોને પણ આમાં બહુ રસ પડી રહ્યો છે એવા ફીડબેક આવી રહ્યા છે. એક સહેજ 2 મિનિટ નાની વાત કરી દઉં. ધ ઇન્કમ ટેક્સ મેનની મેં જે વાત કરી હતી આત્મનભાઈ, માર્ક ટ્વેઇનની. માર્ક ટ્વેઇન લખે છે એમની શોર્ટ સ્ટોરીમાં કે હું નવું મકાન લઈને ત્યાં રહેવા ગયો. 4 દિવસ પછી એક ભાઈ સરસ બ્લેઝર પહેરીને મારા ઘરે આવ્યા અને મને બહુ જ રિસ્પેક્ટથી એમણે પૂછવાનું ચાલુ કર્યું કે તમારું એપિયરન્સ બહુ સરસ છે, ઘર બહુ સરસ છે, કેટલામાં પડ્યું? એટલે મેં કીધું પહેલેથી જ આપણે અહીંયા છવાઈ જઈએ, છાકો પાડી દઈએ. એટલે મેં કીધું સામાન્ય રીતે જે ભાવ હોય છે એના કરતાં તમે વધારે આપ્યા, કારણ કે મને છે ને કોઈ કોમ્પ્રોમાઇઝ નથી ગમતું. એટલે એમણે કીધું વાહ. પછી કે તમારે તો બહુ શેનું કામ છે? એટલે હું રાઇટર છું, હું માર્ક ટ્વેઇન છું અને મારે આટલા આમાં કોલમ લખવાથી આટલા પૈસા મળે છે. એટલે પેલા કે એમ? પછી મેં વધારે ઇમ્પ્રેસ કર્યું. ના, પણ આ તો ખાલી શરૂઆત છે. મારી 4 નવલકથાઓ હમણાં છપાઈ, એના મને આટલા મળ્યા છે ને, આ તો હજી શરૂઆત છે, 4 બીજી લખી રહ્યો છું. એટલે મને એવું લાગે છે કે અમેરિકન પ્રેસિડેન્ટ કરતાં મારી વર્થ વધારે. એટલે આટલું મેં કીધું એટલામાં પેલો માણસ ગળગળો થઈ ગયો અને મને કીધું રોતા કે તમારી ખરેખર ટોટલ આવક કેટલી? એટલે મેં પ્રોજેક્ટ કરીને 5 ગણી આવક કીધી અને છેલ્લે એ માણસ કે હું કાલે તમને મળવા આવું છું. મેં મારી જિંદગીમાં તમારા જેવો પ્રમાણિક માણસ જોયો નથી. ગળગળો થઈને ગયો. હું ખુશ થઈ ગયો કે આખી સોસાયટીને આંજી દીધી. સાંજ સુધીમાં ખબર પડી જશે આના દ્વારા, બાજુવાળા દ્વારા, કે હું શું છું. બીજા દિવસે 4 બ્લેઝરવાળા બીજા આવ્યા, કંઈક ફોર્મ મને લખવા આપ્યું કે નીચે સહી કરો, અમે ઇન્કમ ટેક્સમાંથી આવ્યા છીએ અને તમે આજે આવક ડિક્લેર કરી છે એનો ટેક્સ લેવા આવ્યા છે. એટલે પછી મને ખબર પડી કે આપણે શું લોચા માર્યા. એટલે મેં કીધું કે કાલે આવો, મારે આજે તબિયત ખરાબ છે થોડી. પછી મેં મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સાંજે બોલાયા અને અહીંયા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બેઠા છે એમની માફી માંગીને, માર્ક ટ્વેઇન તરફથી માફી માંગીને એમણે આગળ જે લખ્યું છે એ કહું છું. મારા સીએ મને એવું સમજાયું, એવો બધો હિસાબ કરી આપ્યો
કે બીજા દિવસે પેલા 4 જણા આયા ત્યારે આખા અમેરિકાનો સૌથી મોટો ભિખારી હું હતો અને ત્યારે ફરીથી એ રોતા રોતા એટલે 2 વાર રોયો. પહેલા આવક સાંભળીને રોયો અને પછી ખાલી આવક સાંભળીને જતા જતા પછી રોયો. declare થયેલી આવક બિલકુલ બિલકુલ બિલકુલ. સો ઇટ્સ લાઈક ધેટ. આ એટલી કોમ્પ્લેક્સ વસ્તુ છે. યસ પલ્લવીબેન, તમે આખી વાત જે રેશનલાઇઝેશન ઓફ ટેક્સ એન્ડ હેપીનેસ ઇન્ડેક્સ ઇન ઇન્ડિયા, પ્લીઝ ગો હેડ. જી, હેપીનેસ આખો સબ્જેક્ટ અલગ છે. હેપીનેસ ઇઝ અ ફોર મી પીસ ઓફ માઇન્ડ. આજે હેપીનેસ ઇન્ડેક્સ આપણે ઓછો કેમ કે છે? બીકોઝ પીસ ઓફ માઇન્ડ આપણી ઓછી છે. લોકોની જે કહેવાય કે માનસિક શાંતિ નથી, ખુશ નથી. શું કામ? કારણ કે એ માણસ ગમે એવો, ઇવન આઈ ટુક સંન્યાસ, બહુ ફ્રેન્કલી હું તમને કહું, એટલે મારી આખી જે હેપીનેસ, મારી ડેફિનેશન છે આખી અલગ આવે કે મારી માટે હેપીનેસ શું છે, તો કે ભાઈ નિજા આનંદમાં રહેવું, મસ્ત રહેવું, ધીસ ઇઝ માય પલ્લવી, હેપીનેસ. આપણે માત્ર ને માત્ર ટેક્સના માળખાના સંદર્ભમાં ટેક્સના- હેપીનેસ ઇન્ડેક્સ ઉપર ફોકસ કરીએ. યા, જો એના માટે વાત કરું તો આજે લોકોને જે મેં તમને કહ્યું ને કે એ લોકોની જે સવારે દૂધના ભાવ હમણાં 2 રૂપિયા વધી ગયા, દૂધના ભાવથી માંડી અને સવાર માણસ ચા પીવે છે ત્યારથી માંડીને ટેક્સ ભરે છે, તો આમાં એ આખો દિવસમાં એક ખુશ કયા પોઈન્ટ પર એક ખુશ રહેશે? જ્યારે માણસને 15,000 કમાવામાં, 15,000માં એ લોકોનું ઘરનું મેનેજ થતું હોય તો 15 થી 20,000 કમાવામાં એ જો માણસ સવારથી રાત સુધી બિઝી રહેતો હોય તો એ કયા સંદર્ભમાં એ ખુશ રહેશે? અને એનું મૂળ રીઝન શું છે? તો કે આપણા બધા ટેક્સના સ્ટ્રક્ચર. આપણી એક જ મેં એક વસ્તુ મારા માર્ક કરી હતી કે એક જ જગ્યાએ યુએસએમાં આઈ થિંક બહુ વખત પહેલા મારે વાત થયેલી, તો એ લોકોને એક ટેક્સ છે ખાલી 23% ટેક્સ કપાઈને હાથમાં પૈસા આવે છે. ઓનલી વન ટેક્સ 23%, એટલે 23 રૂપીસ કપાઈને એના હાથમાં રૂપિયા આવે છે. આવી જાતની અમારે વાત થયેલી મારી એક પાર્ટી જોડે. તો એ વસ્તુ શું છે કે એ એક રીઝનેબલ, બધી રીતે જોવા જઈએ તો બીજી પછી આખા દિવસની કોઈ માથાકૂટ નથી કે ભાઈ શાક ના ચાલો લીંબુના 200 રૂપિયા થઈ ગયા ને બટેકાના 40 રૂપિયા થઈ ગયા ને, એ લોકોની એવી બધી ઝંઝટ નથી. એટલા માટે એ લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ છે વધારે આવે છે. ભારતમાં શું છે, આપણે અહીંયા ઉઠીએ ત્યારથી અરે સવારના પોરમાં, હજુ તો ઉઠીને બારણું ખોલ્યું ને દૂધવાળો સમાચાર આપે કે બેન 2 રૂપિયા દૂધના વધી ગયા છે, તો પછી કેવો દિવસ જશે મારો સવારના પોરમાં? એ જ રીતે હજી પેપર ખોલે તો પેપરમાં પાછા બીજા 2-3 જાતના નવા ન્યૂઝ આવે કે હવે ફલાણી વસ્તુ મોંઘી થઈ, આ વસ્તુ મોંઘી થઈ, અથવા આરબીઆઈ રેપો રેટ વધારે ને ઘટાડે ને CRR વધારે. એટલે સવારથી પેપરથી માંડીને ન્યૂઝ ચેનલ ચાલુ કરો તો એમાં ચાલુ હોય. દરેક જગ્યાએ જ્યારે માણસ પોતાની 2 છેડા ભેગા કરવા માટે સતત કોશિશ કર્યા કરતો હોય તો એમાં ક્યાંથી એનો હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવશે? કારણ કે આજે તમે, મારા તો ઘરમાં જે બી કોઈ આવે છે જે કામ કરવા માટે, તો હું એ લોકોને ઓબ્ઝર્વ કરતી હોઉં છું. ઇવન હું ઘણું બધું એક સામાજિક કાર્યરત તરીકે સ્ટુડન્ટ જે છે અમુક એ લોકોને ફ્રીમાં હું ભણાવતી હોઉં છું, તો એના પેરેન્ટ્સને હું જોઉં છું કે આ લોકોની પરિસ્થિતિ શું છે કે ઇવન દે આર નોટ ઇન અ કન્ડિશન ટુ પે 450 રૂપીસ પર મંથ. એ લોકો સ્કૂલની આટલી ફી પણ ભરી શકે એવી કન્ડિશનમાં નથી. અને પપ્પા કે મજૂરી કરતા હોય ને એવો માણસ જ્યારે બચારો દૂધના 2 રૂપિયા વધારે આપે ત્યારે એ ક્યાંથી ખુશ રહી શકશે? મૂળ રીઝન આ છે કે આપણી જે અત્યારની રહેણી કરણી, સાવ સિમ્પલ માણસની કોઈ રહેણી કરણી, પણ એ લોકો જે ઇનડાયરેક્ટ ટેક્સ પે કરે છે એના લીધે થઈને એ લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ છે કોઈ સવાલ જ નથી. એને ખબર જ નથી કે ખુશી શું કહેવાય, એકચ્યુઅલી ખુશ કેવી રીતે. આમાં હેપીનેસ ઇન્ડેક્સ કોને લાગુ પડે છે અત્યારે? કોણ ખુશ છે? ફક્ત અને ફક્ત આપણા ઇન્ડિયાની 10% પોપ્યુલેશન કે જેને કોઈ જ પડી નથી. લીંબુના 200 રૂપિયા થાય કે બટેકાના 40 રૂપિયા થાય, એ લોકોને કોઈ હિસાબ નથી, તો એ લોકોના ઇન્ડેક્સની વાત કરીએ તો એ બહુ ખુશ રહી શકે. કારણ કે એને ખબર જ નથી કે ભાવ શું ચાલી રહ્યા છે, રિયલ ભાવ. તમે 90% પ્રજાને પૂછો કે અત્યારે કઠોળના ભાવ શું છે, તેલના ડબ્બાના શું ભાવ છે, તો એને ખબર હશે કે 3,000 રૂપિયાનો તેલનો ડબ્બો છે. હવે આજે 5 માણસનું કુટુંબ હોય તો 3,000 રૂપિયાનો તેલનો ડબ્બો એને બહુ મેક્સિમમ ખેંચી કે છે, 2 મહિના ખેંચશે, વધારે કેટલું ખેંચશે? એ જ ડબ્બો આજથી વર્ષો પહેલા મને યાદ છે કે મેં પોતે 450માં, 750માં, 1200 રૂપિયામાં મેં પોતે તેલના ડબ્બા લીધેલા છે, જે અત્યારે 3,000 પહોંચે છે. હવે આવી પરિસ્થિતિમાં તમે ક્યાંથી, કઈ રીતે, કયા એંગલથી તમે ખુશ રહી શકો? એટલે આ પહેલી વાત થઈ તમારી ઇન્કમ ટેક્સ રિલેટેડ હેપીનેસ ઇન્ડેક્સની. બિલકુલ કે- પલ્લવી. યા. અને આપણે જે હું સિદ્ધાર્થ આ મેડિક્લેમ ઉપર 18% જીએસટીની જે વાત કરું છું ને, હેપીનેસ ઇન્ડેક્સ સાથે હું જોડું છું કે ભારતમાં જે 60,000 રૂપિયા આત્મન, જે 60,000 રૂપિયા મેડિક્લેમનું પ્રીમિયમ ભરે છે ને, એ કોઈ બહુ લાખોપતિ કે સુખી જેવું માની લેવાની જરૂર નથી, એની અનિવાર્યતા છે. એના ઉપર તમે 18% લેખે 9,000 રૂપિયા જીએસટી ઠોકી લીધો ને, એટલે તમે જો હિન્દુ હૃદય સમ્રાટની વાત કરતા હોય તો એ 9,000 રૂપિયા તમે લઈ લીધા ને, એ આખા વર્ષમાં 2 યાત્રાધામ
ફેમિલી સાથે દર્શન કરવા જવાના જે એના જે એક ધાર્મિક એક ઈચ્છા હતી એ પણ તમે લઈ લીધા. આનાથી વધારે શું કહીએ તમને? યસ, બીજું એક સિદ્ધાર્થ એ કહેવું હતું કે આર્થિક નિષ્ણાતોની ઘણી બધી ભલામણોને બજેટ રજૂ કરતી વખતે બાજુ ઉપર મૂકી અને માત્ર સત્તાધારી પક્ષ પોતાની વિમ્સ પ્રમાણે કેમ બજેટ બહાર પાડે છે. એક એક્ઝામ્પલ આપું કે આ એવો પેચીદો સબ્જેક્ટ છે કે દેશમાં ઇરિસ્પેક્ટિવ ઓફ એની પાર્ટી જેનું જે ક્ષેત્રમાં જબરદસ્ત નોલેજ અને પ્રદાન હોય એનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી. રાજીવ ગાંધીએ અટલ બિહારી વાજપેયીને યુનાઇટેડ નેશન્સમાં ભારતને રિપ્રેઝન્ટ કરવા મોકલ્યા હતા એક્રોસ પાર્ટી લાઇન્સ. તો તમને બજેટ રજૂ કરતી વખતે ડોક્ટર મનમોહન સિંહ કે રઘુરામ રાજન નથી દેખાતા કે એમને પણ પૂછીએ? આ મુદ્દે પ્રજાએ કાનપટ્ટી પકડાવી જ દીધી છે કે ક્યાંક ને ક્યાંક લોકોને વ્યવહારિક દ્રષ્ટિકોણથી સરકાર ચલાવે એમાં રસ છે. એટલે હવેના બજેટમાં એવું જોવામાં આવશે કે જે ઇકોનોમિક એડવાઇઝરી કમિટી હોય છે એ રિકમેન્ડેશન કરતી હોય છે, નાણાં પંચ હોય છે એ રિકમેન્ડેશન કરતું હોય છે. તો આ વખતના બજેટમાં અમૃતકાલનું આ ફરી પાછું નવું કંઈક આ વખતે સ્લોગન આવશે તો લોકોની વાચા, લાગણી અને માંગણીને ધ્યાન ઉપર આપવામાં આવશે. કારણ કે એક વાર તો ઠપકો પડી ગયો છે. એટલે જ્યારે ઇકોનોમિક એડવાઇઝરી કમિટી હોય, બજેટ કમિટી હોય એ વેપારીઓ રિકમેન્ડ કરતા હોય એ વસ્તુ અલગ છે કે થોડા સમયમાં વેપારીઓને ઇગ્નોર કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે વેપારીઓને પણ સાંભળવામાં આવશે કે તમારા શું સજેશન છે અને રેશનલાઇઝેશન ઓફ બજેટરી પ્રોવિઝન કરવામાં આવશે. કારણ કે જેવો દેશનું બજેટ છે એવું જ મારું બજેટ છે. દેશને 20% તો વધારે ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં જાય છે. એવી જ રીતે આપણી સામાન્ય જનતા છે તો એનું પણ આવકમાંથી 20 થી 25% હપ્તાઓમાં પૈસા જતા રહે છે. એટલે જેવું દેશનું બજેટ એવું આપણું બજેટ. હવે એમાં ક્યાં મોડિફિકેશન કે રિકમેન્ડેશન આવશે? જે આપણે શ્રી રઘુરામ રાજનની વાત કરી તો ટ્વિન બેલેન્સ શીટનો બહુ મોટો ઇસ્યુ હતો કે જે લોકો ભાગેડુઓ હતા તો એ લોકો બેંકોને ફડચામાં નાખી તો બેંકો ફડચામાં નથી ગઈ, પરંતુ જે માધુપુરા કોઓપરેટિવ બેંક હતી એના જેવી ઘટનાક્રમ થતી હતી અને પબ્લિક સેક્ટર બેંકો પણ ફડચામાં જવાની તૈયારીમાં હતી. પણ એ તો સરકારે યેન કેન પ્રમાણે બધાને સાચવી લીધા અને પૈસા મૂડી બધાની સચવાઈ ગઈ. એટલે ટ્વિન બેલેન્સ શીટનો ક્યાંક ને ક્યાંક સડો હતો તો રઘુરામ રાજનજીએ મજબૂતાઈથી એને દૂર કર્યો. એવી જ રીતે ઉર્જિત પટેલજી હતા એમણે પણ બહુ મજબૂતીથી પક્ષ રજૂ કર્યો. અને જ્યારે આવા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો કે બુદ્ધિજીવીઓ લોકો જે આ પેચીદા વિષયને સમજતા હોય તો ઘણીવાર એવું થાય કે સરકારને ગમતું ના હોય, કારણ કે કડવું બોલે ને પણ ભાઈ એ દેશ માટે સારું છે. એવી જ રીતે મનમોહનસિંહ હતા તો આર્થિક ઉદારીકરણ આજે 5 ટ્રિલિયનની ઇકોનોમી બનવા જઈ રહી છે તો એ કોના પ્રતાપે છે? તો નરસિંહ રાવ અને શ્રી મનમોહનસિંહ હતા ત્યારે જઈને આ મેળ પડ્યો છે. એટલે લીગસી તો આપણે કન્ટિન્યુ કરવી જ પડે. બીજી વાત એ આવે છે કે બુદ્ધિજીવીઓને કોરાણે મૂકી દેવામાં આવે છે તો એ અક્રોસ ધ સેક્ટર હોય છે કે ખાલી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ નહીં, એવી રીતે સોશિયલ ઇમ્પેક્ટમાં પણ હેપીનેસ ઇન્ડેક્સની વાત આપણે કરી રહ્યા છે તો લોકો રિકમેન્ડેશન કરતા હોય છે, પરંતુ રાજાને મન ફાવે એવા વર્તનો થતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રજાને ભોગવવાનો વારો આવતો હોય છે. ઇન્કમ ટેક્સની આજે વિષય છે તો એ જણાવી દઈએ દર્શકોને કે ખેતીની આવક ઉપર ઇન્કમ ટેક્સ લાગતો નથી. વચ્ચે એક મુદ્દો આવ્યો હતો કે જે મોટા ખેડૂતો હોય તો એની આવક ઉપર ટેક્સ લગાવવો જોઈએ, નાના અને સીમાંત ખેડૂતો ઉપર ટેક્સ ન લગાવવો જોઈએ. કારણ કે આપણે આટલો મહાકાય દેશ ચલાવવાનો છે, સરકાર આવકના સ્ત્રોત ઊભા ક્યાંથી કરશે? અને આ બધું ભારણ 5 કરોડ લોકો ઉપર આખા દેશનું ઇન્કમ ટેક્સ ભરે છે. એટલે કે 80 કરોડ તો ગણવાના જ નહીં, કારણ કે એમને રાશન આપીએ છીએ એટલે કે બિલો પોવર્ટી લાઈન છે એટલે એ ટેક્સ આવતો નથી. તો ક્યાંક ને ક્યાંક તમારી વાત પણ એ સાચી છે કે વેલફેર ઇકોનોમીની વાત કરવામાં આવે તો હું શું કરવા ટેક્સ ભરું, મને કોઈ લાભ નથી મળતો. એટલે કરચોરીનું પ્રમાણ આ એક મુખ્ય કારણ છે. બીજી વસ્તુ એ આવે છે કે ધંધાદારીઓ મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે પણ એમનું બેલેન્સ શીટ જોઈએ તો નુકસાનમાં જાય છે. એટલે પેલો નોકરિયાત વર્ગ છે એ બાપડો સ્કૂટર લઈને જતો હોય, એ હોય એની પત્ની હોય, 2 દીકરા હોય, સ્કૂટર લઈને જાય તો પેલો પોલીસ વાળો રોકે, ભાઈ મારી આવક નથી, નેનો બંધ થઈ ગઈ છે તો હવે જાય તો જાય કે રિક્ષા 4 લાખની આવે છે એટલે એ પોસાતું નથી. તો ઇન્કમ ટેક્સમાં રેશનલાઇઝેશનમાં એવી રીતે થઈ શકે જે શ્રી યશવંતસિંહાએ વાત કરી હતી. તો એક રસ્તો મને દેખાય છે
કે આખું ડિજિટલાઇઝ થઈ રહ્યું છે. એટલે આ વખતના બજેટમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકવામાં આવશે. તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ફિનટેકમાં ક્રાંતિ થઈ છે, યુપીઆઈથી આપણે પેમેન્ટ કરીએ છીએ, જો બધો આખો દેશ યુપીઆઈથી બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો એક નવતર વિચાર આપણે આ મંચ ઉપરથી મૂકી શકાય કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ, કે બધા ટેક્સ નાબૂદ કરી દો. બેંકમાં જેટલા ટ્રાન્ઝેક્શન થાય એમાં તમે 2%, 5% કે 10% મેક્સિમમ ટેક્સ લઈ શકો. તો એનાથી દેશની આવક પણ જળવાઈ રહેશે અને ફાલતુના ટેક્સ નીકળી જશે. કારણ કે ટેક્સ તમે કીધું એમ સરકારને આવક મેળવવાનું સ્ત્રોત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ચાણક્યએ કીધું હતું કે ટેક્સ એવી રીતે હોવો જોઈએ કે ફૂલ સચવાઈ રહે, એ ફૂલ નિરસ ના થઈ જાય અને મને મારું તંત્ર ચલાવવા માટે પૂરતું પોષણ મળી રહે. એને આખા આખા ફૂલનો રસ ચૂસી લો તો ફૂલ તો કરમાય જ જવાનું છે. આપણે પ્રજા એના જેવા છે, ફૂલ જેવા છે. બીજું સિદ્ધાર્થ આત્મન, બીજું મારે એ પૂછવું હતું કે એક સામાન્ય કરદાતા છે, ખાસ કરીને એમ્પ્લોયી, સેલરાઈઝ, છીંડે ચડ્યો ચોરની સ્થિતિએ જે બિચારો, કેટલાય ચાર રસ્તા ઉપર કેટલીય ચાની સક્સેસફુલ કેટલી પાણીપુરીવાળા, દાબેલી વડાપાઉંવાળા, ભગવાન કરે ને એમની 10 ગણી આવક થાય, વી આર હેપી, આપણને કોઈ વાંધો નથી. ઘણાની તો વર્ષે 25 લાખ 50 લાખથી કરોડથી વધારે આવક છે, બરાબર. નો રિસિપ્ટ, નથિંગ ડુઈંગ, નો ઇન્કમ ટેક્સ. યસ, પેલો 7 લાખે પહોંચ્યો એ ભેગો મર્યો. હા, આવું બોલાય બી નહીં, તો આ લોકો તો ત્યાં લારી, પાણીપુરીની લારીના ખૂંચા ઉપર ચીપ લગાઈ આવે, એટલે કોઈ આઈડિયા પણ ના અપાય આ દેશમાં. તો ભલે એના નસીબ, મહેનત કરે છે, સવારે 3 વાગ્યા ઉઠીને આખું કુટુંબ પૂરીઓ બનાવે છે, ગોડ બ્લેસ ધેમ. પણ આ જે ડિસ્ક્રિમિનેશન, જે આ એક ખાઈ છે. સેકન્ડ થિંગ, ઓસ્ટેરિટીની વાત કરી છે, કરકસરની. સામાન્ય માણસોએ તમામ ટેક્સ ભરવા અને એકદમ ડિસિપ્લિનમાં રહેવું. તો 100 ગાડીઓનો રસાલો લઈને જે નેતાઓ નીકળે છે, હા, કેમ 5 ગાડીમાં ના નીકળાય? સેકન્ડ થિંગ, લાઇટ બિલ તમે ભરો છો, યા ભરે છે, પલ્લવીબેન ભરે છે, આપણે બધા ભરીએ છીએ. 9 રૂપિયા યુનિટ થઈ જાય છે ફ્યુઅલ સરચાર્જ, એટલે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટ અને સરકારી કર ગણીને. ઉનાળામાંય કોઈ રાહત આપતા નથી, બરાબર છે. અને નેતાઓના ઘરમાં રૂમે રૂમે એસી હોય છે. તો એક બાજુ જે બેફામ ખર્ચો છે એના ઝાટકા આને આપવાના, એટલીસ્ટ એટલું તો કરો કે ચલો ઓફિસનું એસીનું બિલ સરકાર ભરશે, પણ ઘરના એસીના બિલમાં અડધા તો ભરો એટલે ખબર પડે. વોટ ડુ યુ સે? જે પહેલી વાત તમે કરી કે લારી ગલ્લાવાળા હોય છે, એટલે ભારતમાં જે સૌથી મોટો 2 વર્ગ છે ખાસ કરીને રોજગારીની દ્રષ્ટિએ, એ છે અસંગઠિત ક્ષેત્ર અને સંગઠિત ક્ષેત્ર. જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં મોટે ભાગે કામ કરે છે એ હજુ પણ આપણે રોજબરોજની આવક જેને કહીએ, દહાડી જેને કહીએ છે, દુનિયાની ટોચની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર આવેલા સિદ્ધાર્થ કેટલાય બ્રિલિયન્ટ છોકરાઓએ કોર્પોરેટ્સની ટોપ નોકરી છોડી યસ અને ચાની કે ફૂડ ચેઇન શરૂ કરી છે. એટલે એમાં સારું દેખાય છે. યા, એટલે એ જે એક લારી કરો બધા. ઇવન તમે અત્યારે જુઓ ફ્રીલાન્સિંગ વર્ક પણ ખૂબ વધ્યું છે, એનું પ્રમાણ પણ વધતું જાય છે, જેને અર્થશાસ્ત્રમાં અમે ગીગ ઇકોનોમી કહીએ છીએ. હવે એના 2-3 કારણો છે, માત્ર ટેક્સ કારણ એક કારણ છે એવું નથી. ટેક્સ તો એક કારણ છે જ, એમાં મોટા ભાગનો વ્યવહાર હજુ પણ રોકડ નાણાંમાં થાય છે. હવે એમાં પાછા 2 કે 3 વર્ગ પડે છે. એક એવો વર્ગ છે કે જે આર્થિક રીતે નબળો નથી અને ફ્રીલાન્સિંગ વર્ક કરે છે. બીજો એક એવો વર્ગ છે કે જે પેલો મજૂર છે, કડીઓ છે, કે જેને રોજે રોજના રૂપિયા મળે છે. આજે આવશે તો એને 700-1000 રૂપિયા મજૂરી મળશે, એ કાલે નહીં આવે તો મજૂરી મળશે નહીં. પણ તમે જે વાત કરી કે ઘણા લારી ગલ્લાવાળા એવા છે કે જેમની મહિનાની આવક 20 લાખ 25 લાખ 50 લાખ છે અને તેમ છતાં પણ એ કોઈ ટેક્સ ભરતા નથી. એટલે મને લાગે છે કે એને કેવી રીતના આપણે ચેનલાઇઝ કરી શકીએ. તો નહીં, વર્ષની હશે, માની મહિનાની કહું છું. અરે તમે, હું કદાચ જો ખોટો ના હોઉં તો મુંબઈમાં કેટલાય વડાપાવની લારીઓ, હું તો 2 વર્ષ મુંબઈ ભણ્યો છું, કેટલાય વડાપાવની લારીઓ કે જે માત્ર વડાપાવમાં મહિને 20 લાખ કમાય છે. હું આવક કહું છું, નફો નહીં, આવક. તો એ લોકોને કેવી રીતના આપણે સંગઠિત ક્ષેત્રમાં જોડી શકીએ, એના માટેના શું પગલાં લઈ શકાય, કેવા પ્રકારના વ્યવહારો અથવા તો સરકાર કેવા પ્રકારની નીતિ અપનાવે કે જેથી એમનું ટ્રાન્ઝેક્શન રેકોર્ડમાં આવે. જો એ રેકોર્ડ, સૌથી પહેલું તો એ છે કે રેકોર્ડમાં આવવું જોઈએ. મને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ 20 લાખ કમાય છે, તો હું હવે
એની પર ટેક્સ નાખવું, પણ મને ખબર જ નથી કે આ 20 લાખ કમાય છે તો શું. અને હજુ પણ તમે જો ઘણા લારીવાળા તમને યુપીઆઈ કરવાની ના પાડી દેશે. કેમ? કારણ કે એ રેકોર્ડમાં આવતું નથી. એટલે આ એક ખૂબ ગંભીર પ્રશ્ન માત્ર ભારતમાં નહીં, એશિયાના ઘણા દેશોમાં છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, કે જ્યાં હજુ પણ લોકો ટેક્સ, અને એનું કારણ છે, હું ફરી એ કારણ ઉપર આવું છું કે સામે મને સુવિધા મળતી નથી અને માટે હું ચીટિંગ કરવા માટે, લોકો ચીટિંગ કરવા પ્રેરાય છે કે ભાઈ હું આને 5 લાખ સરકારને આપીશ તો મારે તો અહીંયા લારી પર જ ઊભા રહેવાનું છે, પોલીસને હપ્તો આપવાનો છે, કોઈ નેતા જો જવાનો હશે 10 દિવસ મારી લારી બંધ થઈ જશે અથવા તો જપ્ત થઈ જશે, એ પાછી મળશે કે નહીં મને ખબર નથી. દર્શક મિત્રો, નવી કેરિયર વિશે વિચારો આમાંથી. એટલે આ મુદ્દો અસંગઠિત ક્ષેત્રને કેવી રીતે ચેનલાઇઝ કરીને રેકોર્ડમાં લઈને સંગઠિત ક્ષેત્ર તરફ આગળ વધવું, અને એમાંનું એક જે રસ્તો જે સિદ્ધાર્થભાઈએ કહ્યું કે ડિજિટાઇઝેશન થ્રુ આપણે એને રેકોર્ડમાં લાવી શકીએ છીએ. એટલે તમે જુઓ ઘણા બધા હવે જે સરકારી બેનિફિટ્સ મળતા હતા એ સીધા અકાઉન્ટમાં જમા કરે છે, જે પહેલા કેશ આપવામાં આવતું હતું કારણ કે એનો રેકોર્ડ નહોતો. તો મને લાગે છે કે એ રીતે આપણે એને ડિજિટાઇઝેશન દ્વારા અથવા તો બીજી કોઈક રીતે એ અસંગઠિત ક્ષેત્રને સંગઠિત ક્ષેત્ર તરફ વાળી શકીએ તો 2 ફાયદા થાય. એક, સરકારના એ રેકોર્ડમાં આવે અને માટે સરકારને આવક ઊભી થાય. બીજું, એ લોકો માટે જો કોઈ નીતિ ઘડવી હોય એક ચોક્કસ ડેટા તમારી પાસે હોય. અત્યારે એ ડેટા જ નથી અથવા તો અંડર એસ્ટિમેટેડ છે. એટલે તમે જો ઘણીવાર આર્થિક નિષ્ણાતો વાત કરતા હોય છે કે ભારતની જીડીપી અંડર એસ્ટિમેટેડ છે, કારણ કે પેલો તમને કહેતો જ નથી કે 20 લાખની મારી આવક છે, એ તો એમ જ કહેશે 2 લાખની આવક છે, એટલે જીડીપી એનું કન્ટ્રીબ્યુશન 2 લાખ જ આવવાનું છે. એટલે આ એક બાબત મહત્વની છે. જે બીજો મુદ્દો ઉઠ્યો હમણાં કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લઈ લેવા જોઈએ, મને લાગે છે કે એ બાબતે હું જરાક સમજ થતો નથી. એના 2 કારણો છે. હું એવું નથી કહેતો કે પેટ્રોલ ડીઝલ પરના ટેક્સ ઓછા ન થવા જોઈએ, એટલે એ કન્ફ્યુઝન ન થાય. અત્યારે એ જે જુદો છે એના કારણે રાજ્ય પાસે સ્વાયત્તતા રહેલી છે કે એ પોતાના ટેક્સની ઇન્કમ ઊભી કરી શકે. 2 બાબતો જીએસટીમાં લીધી નથી, એક લીકર અને બીજું છે પેટ્રોલ ડીઝલ. એનું મુખ્ય કારણ એ છે કે રાજ્યો પાસે સત્તા રહે, કારણ કે બીજા બધા ઇનડાયરેક્ટ ટેક્સ તમે જીએસટીમાં સબઝ્યુમ કરી લીધા છે. એટલે અત્યારે રાજ્ય પાસે આવક ઊભી કરવાની સ્ત્રોત કયા છે તો કે તમે પેટ્રોલ ડીઝલ ઉપર વેટ નાખો અને લીકર ઉપર વેટ નાખો. જો એ જીએસટીની અંદર લઈ લેવામાં આવે તો પછી એ રાજ્ય સરકારની સ્વાયત્તતા સ્ત્રોત ઊભી કરવાની છીનવાઈ જશે. હું બીજું એક, તમે શરૂઆતમાં એક મુદ્દો ઉઠાયો તો એ સારો મુદ્દો હતો, એ સંદર્ભમાં પૂછું છું કે દુનિયામાં જેટલા પણ ડેવલપ કન્ટ્રીઝ છે, આપણે હવે દાવો કરીએ છીએ કે આપણે ડેવલપ થઈ ગયા છીએ એટલે આ મુદ્દો આવે છે, નહીતર આવો મુદ્દો ના આવે. આપણે હવે બહુ આગળ વધી ગયા છીએ, ઇંગ્લેન્ડને પણ પાછળ છોડીને એવું કહેવાય છે અથવા એવું દાવો થાય છે. દુનિયાના વિકસિત દેશોમાં ટેક્સ ગણતી વખતે એજ્યુકેશન અને હેલ્થનો ખર્ચો બહુ મહત્વનો ગણીને એને મહત્તમ રીતે બાદ કરીને પછી તમારો ટેક્સ ગણવામાં આવે છે. એટલે જો અહીંયા આવું થાય તો ઘણું બધું ઓટોમેટિક સુધરી જાય કે માણસની આવકના 50% બેમાં જ જતા રહે છે. આવું અહીં ક્યારે થશે? ક્યારે થશે તો હવે જે પોલિસી બનાવી રહ્યા છે એમના હાથમાં છે, એની ભવિષ્યવાણી તો કરવી અઘરી છે. પણ એ વાત સાથે હું સંમત છું. તમે કોઈ પણ ડેવલપ્ડ કન્ટ્રી જો, આપણે સતત એવું સાંભળતા હોય છે કે ક્યાં સુધી લોકોને મફતમાં આપીશું, કેમ મફતમાં આપવું છે, અમારા ટેક્સના રૂપિયા જાય છે. તમે કોઈ પણ ડેવલપ્ડ કન્ટ્રી ઉઠાઈને જોઈ લો, ત્યાં પ્રાથમિક શિક્ષણ મફત છે અને સારું છે. સારું છે ને એ મહત્વનું છે. મફત તો ભારતમાંય છે પણ એની ગુણવત્તા આપણે જાણીએ છીએ કે કેવી છે. એટલે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ સારી, એટલીસ્ટ હું એવું નથી કહેતો કે હાયર એજ્યુકેશન તમે મફતમાં કરો, હું એના સમર્થનમાં નથી. ના ના, મફત આપવું જ નથી. હાયર એજ્યુકેશન એટલીસ્ટ પ્રાઇમરી એજ્યુકેશન તો મફત અને સારું હોવું જ જોઈએ. એ પછી તમે જુદા જુદા પ્રકારની વ્યવસ્થા ઊભી કરો કે ગરીબ વર્ગ સુધી શિક્ષણની હાયર એજ્યુકેશનની વ્યવસ્થા પહોંચે. માનો કે કશુંય મફત ના આપો, પણ જે ફી ભરે છે, જેટલી મેડિકલ અને એજ્યુકેશન, એમાં માણસનો જે ખર્ચો થાય છે એમાં જે બાદ મળે છે ને એ નિગ્લિજન્ટ છે અત્યારે. એ તમે એ ખર્ચા પ્રમાણે ગણો ને, એ રેશનલાઇઝ કરો, કશું જ મફત ના આપો તોય ઘણો ફરક પડી જાય. યસ. અને ઓસ્ટેરિટીની મેં વાત કરી, જરૂર છે કે 100 ગાડીઓનો રસાલો લઈને નીકળવો. એનીવે પલ્લવી, એશિયાના જે બીજા દેશો છે, જાપાનથી લઈને મલેશિયા, સિંગાપોર, ત્યાં આગળ પણ ટેક્સ છે, એક પણ માણસ એમાંથી બાકાત નથી, પણ એનું રેશનલાઇઝેશન એવું છે કે કોઈને વાંધો નથી. તો એ શું છે એ સહેજ કહેશો? એશિયાના બીજા દેશોમાં એના માટે
એશિયાના બીજા કન્ટ્રીની વાત કરું તો ત્યાં એ લોકોને જે ફેસિલિટી પ્રોવાઈડ થાય છે કે ઇવન આજે જે જોબ કરતા હોય તો એ લોકો માટે કોસ્ટની ત્યાં વ્યવસ્થા હોય છે, ત્યાંનું એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન ફ્રી, ટોટલી ફ્રી છે. કોલેજમાં જે એ લોકોની ફીસ હોય છે હાઈ પ્રોફાઇલ હોય છે, પણ કોલેજમાં છોકરાઓ જોબ કરતા હોય છે, દે આર ટોટલી ડિપેન્ડન્ટ, એ લોકોનું આખું જનરેશન અલગ છે. એટલે ત્યાંની જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, મારો અત્યારે સન અત્યારે જ ફિલહાલ સ્વિટ્ઝરલેન્ડ છે, હવે તમે એને મને વિડીયો મોકલ્યા, તમે ત્યાંની ફેસિલિટી જુઓ, તમે ત્યાંના રોડ જુઓ, પછી એક જગ્યાએ ક્યાંક પાણી ભરાઈ ગયું તો ખબર નહીં ક્યાંનો કઈ કન્ટ્રીનો હતો, ત્યાં પાણી ભરાઈ ગયું તો વિધિન ફ્યુ મિનિટ્સ આખો રોડ એકદમ નીટ એન્ડ ક્લીન. પાછું મને મારા દીકરાએ મને વિડીયોમાં એ પણ બતાવ્યું કે જો મમ્મી આ મશીનથી એ લોકો છે ને આખું પાણી છે એ કાઢી નાખે છે, ખબર જ ના પડે કે અહીંયા અડધી કલાક પહેલા આટલું બધું પાણી ભરાયેલું. ધીસ આર ધ ફેસિલિટી પ્રોવાઇડેડ બાય ધ ફોરેન કન્ટ્રીઝ. જ્યારે આપણે અહીંયા એક વરસાદ પડશે એટલે પાછા 3 દાડા સુધી ઘૂંટણ સુધીના પાણી, 2 દાડા સુધી તો પાણી નહીં નીકળે. એટલે ફેસિલિટી જે પ્રોવાઈડ કરે છે એ ખરેખર બહુ સારી છે, અને એની કમ્પેરમાં જો ઇન્ડિયાએ પહોંચવું હોય તો હજી બહુ વાર લાગશે. ઇટ વિલ ટેક ટાઈમ. બે વસ્તુ છે આમાં, આનો બી વાત નથી, ગવર્મેન્ટ બી કારણ કે 140 કરોડની પોપ્યુલેશન જ્યારે તમે મેનેજ કરતા હો છો, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ મેનેજ ધીસ હાઈ પોપ્યુલેશન. એટલે એ વસ્તુ બી ચલો, ત્યાં તો સ્વિટ્ઝરલેન્ડની તમે જુઓ તો પોપ્યુલેશન કેટલી, તમે યુરોપ સાઈડ જુઓ તો વસ્તી કેટલી, તમે જાપાનની વાત કરો તો જાપાન બી હમણાં એક વખત વિઝિટ માટે ગયા હતા તો જાપાનની બી પોપ્યુલેશન, મને ત્યાં એક નાના બાળકો બહાર નતા દેખાતા. પછી મેં તો આવું પૂછ્યું, મેં કીધું અહીંયા તમારા લોકો નાના બાળકો ના હોય? મને કે અહીંની જે પોપ્યુલેશન છે ને હવે એટલી બધી પેલી થઈ ગઈ છે કે દે ડોન્ટ વોન્ટ ટુ, એ લોકોને મેરેજ નથી કરવા, એ લોકોને છોકરા નથી જોઈતા, એ ત્યાંની મેન્ટાલિટી અત્યારે જાપાનની થઈ ગયેલી છે. એટલે પોપ્યુલેશન ઓછી છે એટલે ફેસિલિટી ગવર્મેન્ટ કેન પ્રોવાઈડ ધ ફૂલ ફેસિલિટી. આપણે 140 કરોડની વસ્તી થઈ ગઈ છે, નંબર 1 પહોંચી ગયા, એટલે અહીંયા જે સગવડતા મળે છે આપણે, તો એની સામે આપણે બધી રીતે પીસાઈ ગયા છીએ. તમે કહો છો કે ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી, બટ સ્ટીલ આઈ એમ સેઇંગ ઇન્ડિયા ઇઝ અ ડેવલપ કન્ટ્રી નથી, ડેવલપિંગ કન્ટ્રી છે. હજી આપણે એ લોકોની કમ્પેરમાં આવતા બહુ વાર લાગશે. ભલે આપણે માર્કેટિંગ કરશું કે ભાઈ અમે ડેવલપ થઈ ગયા છે, આ છે તે છે, પણ એકચ્યુઅલી એવું નથી. હજી જો આપણે 80 કરોડ જનતાને ફ્રી રાશન આપવું પડતું હોય, 140 માંથી 80 કરોડ જનતાને ફ્રી રાશન, કેટલા કરોડ, કેટલા તમારો રેશિયો ક્યાં ગયો? ધેટ મીન્સ કે આટલી પ્રજા તો હજી અત્યારે બીપીએલ માં છે, અંદર પોવર્ટી લાઈનમાં, તો તમે એને ફ્રી રાશન આપો છો. હવે આમાં તમે ક્યાંથી કહી શકો કે આપણે ડેવલપ કન્ટ્રીમાં છીએ? એટલે આપણે હજુ ડેવલપિંગ સ્ટેજ પર છીએ. આપણે તો પલ્લવી, આપણે તો સરકારે કહી દીધું ને કે આપણે એવો ડેવલપ થઈ ગયા, 2047 સુધી થવાનું છે. કાર્ટૂન એવા આયા હતા કે ઇંગ્લેન્ડના નાગરિકો દિલ્હીની સડકો ઉપર વાટકા લઈને ભીખ માંગવા ફરી રહ્યા છે. એટલે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. એટલે આ સવાલ આવે છે. સિદ્ધાર્થ, એક છેલ્લો સવાલ. ઘરમાં 2 નાના છોકરા હોય ને, એટલે મમ્મી છે ને 2ને અલગ અલગ વાટકામાં ચવાણું આપે. એમાં એક ભારાડી હોય મોટો, એ 2 મિનિટમાં ચાયા વગર બધું ઉલારી જાય, 2 દાણા અંદર રહે. પછી પેલા નાનાને કે હવે આપણે ભેગું કરીને ખાઈએ, એટલે 2 દાણા પેલાની ફૂલ ભરેલી ડીશમાં નાખી અને પેલાનું બી ઉલારી જાય. આ મોટકો એટલે સરકાર. એટલે એને કઈ રીતે સુધારવું? સુધારવા માટે તો તમારી વાત સાચી છે, પરંતુ આ વાત કેવી છે કે ઇન્કમ ટેક્સને હવે એટલા બધા એક સીધી ભાષામાં કહું કે ઇન્કમ ટેક્સનું નવું માળખું ઊભું કરવા માટે ઇન 2 મિનિટ્સ તમારા કયા સૂચન છે? ઇન્કમ ટેક્સનું નવું માળખું ઊભું કરવા માટે આપણે ચાણક્યના સિદ્ધાંતોને અમલમાં મૂકી દેવા જોઈએ કે સૌથી સિમ્પલ વેમાં ટેક્સના બ્રેકેટમાં જેમ જીએસટીમાં 4 સ્લેબ છે, તો એને ઉદાહરણ તરીકે વિશ્વમાં તમે ઇન્કમ ટેક્સના સ્લેબ જોવો તો ઇન્ડિયાનું, ભારતનું બહુ જ રેશનલાઇઝ ટેક્સ સ્ટ્રક્ચર છે. અમેરિકામાં પણ ગૂંચવાઈ દે એવો ટેક્સેશન છે, જાપાનમાં પણ એવું જ છે, પરંતુ ભારતની પૃષ્ઠભૂમિ અલગ છે. એટલે 2 ટાઈપના ટેક્સ રેટ રાખો તો ચાલી શકે. કે નવી સરકાર આ વખતે પણ કર રાહતો આપવાની નથી એવું મને અંદાજો છે. કેમ નહીં આપે? કે હાર્ડલી 10 કરોડમાંથી 5 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરાય છે, અને જીએસટી તો અલગ બજેટમાં નહીં આવે, પરંતુ જીએસટીનો રજીસ્ટ્રેશન કરવા વાળા લોકો કેટલા? તો 15 કરોડથી ઓછા રજીસ્ટ્રેશન છે જીએસટીના. હું તો કહું 10 કરોડથી ઓછા છે. એટલે 90% તો એમનું જ ચાલે છે. 10% ભારતના 10%ના લોકોના ખભા ઉપર આખા દેશનો ભાર છે, એ લોકો અર્થતંત્ર ચલાવે છે. એટલે એમને કંઈક વધારે 7 લાખની 10 લાખ બહુ તો કરી દે, અને બીજું એ થાય કે ટેક્સ રેટમાં 2 જ મૂકી દે, એક 10% વાળો અને એક 20% વાળો. હજી પણ ઘટાડો કરવો જોઈએ. તમે જેટલા ટેક્સ રેટ ઓછા કરશો ને એટલું તમારું બાસ્કેટ મોટું થશે.
તમે 30% ટેક્સ રેટ કરો છો ને એટલે પેલો વેપારી હોય કે ક્લાસ 1 ઓફિસર હોય એ ક્યાંક ને ક્યાંક બીજા આડા રસ્તા ગોતે. પરંતુ ઓછો ટેક્સ રાખો, જેવી રીતે કે ભાઈ થોડું સસ્તું રાખો ને સારી ક્વોલિટી આપો. તમે 5% ટેક્સ રાખો તો વધારે લોકોને સાંકળી શકાય. અને હજી મને એવું લાગે ખેડૂતોને અડવાની કોઈ હિંમત નહીં કરે, કારણ કે પાછું સરકાર ગબડી જાય તો નવાય નહીં. પરંતુ મોટા ખેડૂતો અબજોપતિ થઈ ગયા છે, કરોડપતિ થઈ ગયા છે. તો ભારતના સરકારે એ પણ વિચારવું પડે, નાના ખેડૂતોને રાહત આપો, પણ જે મોટી માછલીઓ છે એને તો પકડો. એટલે આ મુદ્દે કોઈ ચર્ચા નથી કરતું અને ખેડૂતોના નામે મોટો વેપાર થઈ જાય છે. એટલે એ પણ થોડું વિચારવું પડે, તો જેથી કરીને શું છે, નોકરિયાત વર્ગને થોડી રાહત રહેશે. એને અન્યાય જેવું ફીલ થાય છે કે ભાઈ હું ટેક્સ ભરું છું અને જે મોટા ખેડૂતો છે એને ફ્રીમાં તમે બધું આપી દો છો, તો એનો શું જવાબ છે? દર્શક મિત્રો, આ 1 કલાકની બહુ જ કોમ્પ્લેક્સ સબ્જેક્ટ ઉપરની અલગ અલગ મુદ્દા ઉપરની ચર્ચાનું સંચાલન કર્યા પછી, સાંભળ્યા પછી વિષય મારોય નથી. મને એટલી ખબર પડી છે, બહુ લાઇટર વેઇનમાં કહું તો, કારણ કે આપણને શું તકલીફ પડે છે એનો અહેસાસ બી નથી. બોલવાની વાત તો બાજુ પર, જ્યાં સુધી ખબર જ ના પડતી હોય કે આપણી તકલીફ શું છે, ત્યાં કશું કંઈ બહુ પરિવર્તન આવવાની કોઈ શક્યતાઓ બહુ દેખાતી નથી. આમ ચાલશે. પણ 1 કલાકની ચર્ચાનો સાર જો એક વાક્યમાં આપવો હોય, અત્યારના જે ટેક્સ સ્ટ્રક્ચર છે ને જે લોકો ભરે છે નથી ભરતા, ગુડ નાઇટ કહેતા પહેલાં એટલું કહીશ, વડાપાઉંનું વિચારો. ગુડ નાઇટ.